हेलो नमस्कार एंड वेलकम बेटा। तो लास्ट लेक्चर ની અંદર આપણે વાત કરતા હતા ધાતુના ભૌતિક ગુણધર્મો વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી। આજના લેક્ચરની અંદર આપણે અધાતુના ભૌતિક ગુણધર્મોને સમજવા છે અને સાથે સાથે ધાતુ અને અધાતુના જે ભૌતિક ગુણધર્મોના અપવાદો છે, છેલ્લે મેં તમને વાત કરી હતી યાદ હોય તો આપણે વચ્ચે વચ્ચે અપવાદો શીખતા ગયા હતા, પણ અહીંયા આગળ એક સાથે બધા અપવાદોની ચર્ચા છેલ્લે આપણે કરશું। એટલે આજના આપણા બે મુદ્દાઓ છે। નંબર 1 અધાતુના ભૌતિક ગુણધર્મો અને બીજું છે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મોના જે અપવાદો છે એની આપણે ચર્ચા કરીશું। ઓકે, અધાતુના ભૌતિક ગુણધર્મો માટે તમારી ટેક્સ્ટબુકની અંદર તમને એમ કીધું છે કે અમુક ધાતુઓ અધાતુના નામ આપ્યા છે, કાર્બન ને સલ્ફર ને એવા કેટલાક અધાતુના નામ આપ્યા છે અને કીધું છે કે એની સાથે તમે પેલી જે પ્રવૃત્તિઓ હતી 3.1, 3.2, 3.4 અને 3.6 આ પ્રવૃત્તિઓને ફરી વખત કરો અને એના આધારે જુઓ કે આ બધા કેવા ગુણધર્મો ચમકદાર છે કે નથી ને સખત છે કે નથી ને એના આધારે તમને કોષ્ટક નીચે આપ્યું છે કે આ કોષ્ટકની અંદર તમારે લખવાનું, ધાતુનું નામ લખવાનું, જે પદાર્થ તમે પસંદ કર્યો હોય એનું નામ લખવાનું, એની સંજ્ઞા લખવાની અને ચમકદાર છે કે નથી, બરાબર હોય તો હા, ન હોય તો ના, આવું બધું કોષ્ટક આપેલું છે। પણ એ કોષ્ટકના આધારે જે ગુણધર્મો તારવી શકાય છે એ ગુણધર્મોનું લિસ્ટ જ આપણે સીધું બનાવીએ, બરાબર। તો ગુણધર્મોનું લિસ્ટ અહીંયા તૈયાર કરીએ, બરાબર, અને પછી આપણે અપવાદોની ચર્ચા કરશું। તો શરૂ કરીએ આજનો આપણો લેક્ચર અધાતુના ભૌતિક ગુણધર્મો અને નંબર 2 અધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મોના અપવાદો। લેટ્સ સ્ટાર્ટ। ચલો, તો સૌથી પહેલા આપણે વાત કરીએ અધાતુના ભૌતિક ગુણધર્મો। અધાતુના ભૌતિક ગુણધર્મો, રેડી? વાત કરીએ છીએ આપણે અધાતુના ભૌતિક ગુણધર્મોની। જો બેટા, તો સૌથી પહેલાં અધાતુઓ છે એ સામાન્ય રીતે ઘન અથવા તો વાયુ સ્વરૂપે હોય છે। અહીં આપણે એમ લખશું, આ ખાસ યાદ રાખવા જેવી વાત છે કે અધાતુઓ ઘન અથવા વાયુ સ્વરૂપે। તો અપવાદ બધે આવશો, એકમાત્ર બ્રોમિન, આ ખાસ યાદ રાખજો, એકમાત્ર બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। ખાસ યાદ રાખજો, કેમ કે પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર। બોર્ડમાં તો કેટલી વખત MCQમાં પ્રશ્ન પૂછાયેલો છે, જૂના સિલેબસમાં પણ પૂછાયેલો છે, બરાબર। એટલે ખાસ યાદ રાખવાનું, કેમ કે બ્રોમિન એક જ માત્ર એવું અધાતુ તત્વ છે જે પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બાકીના તમામ ઘન અથવા તો વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ તો હવે એના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ છીએ। તો સૌથી પહેલાં તો તમને પ્રવૃત્તિઓ વાઇઝ કીધું છે, હું તમને ઓલા કોષ્ટક વાઇઝ તમને સમજાવી દઉં છું, એટલે તમને એક આખું લિસ્ટ તૈયાર થઈ જાય। તો સૌથી પહેલાં વાત યાદ રાખજો કે અધાતુ તત્વો છે, ટૂંકમાં લખશું અહીં આગળ કે ચળકાટ ધરાવતા નથી। આ સૌથી પહેલી વાત, ચળકાટ ધરાવતા નથી। જો ધાતુઓમાં આપણે એવું શીખ્યા હતા કે ધાતુઓની સપાટી સામાન્ય રીતે ચળકાટવાળી હોય છે, જ્યારે અધાતુઓ છે ચળકાટ ધરાવતા નથી। બીજી વાત, એમાં એક અપવાદ છે, એ આયોડિન છે। હમણાં અપવાદોમાં આપણે ચર્ચા કરવાની આવશે જ, પણ મારે આ ટેવ છે અપવાદ સાથે દર્શાવી દેવાની, બરાબર। તો એમાં પણ એક અપવાદ છે, આયોડિન અધાતુ સ્વરૂપે હોવા છતાં પોતે ચળકાટ ધરાવે છે। ઓકે, નેક્સ્ટ નંબર 2 બીજી વાત કરીએ તો અધાતુઓ છે એ પ્રમાણમાં નરમ હોય છે। તો અહીં આપણે એમ કહીશું કે અધાતુઓ પ્રમાણમાં નરમ હોય છે, એટલે કે એને ચપ્પુ વડે કાપી શકાય છે। ધાતુઓમાં આપણે એવું શીખ્યા હતા કે ધાતુઓને છરી વડે કે ચપ્પુ વડે કાપી શકાતી નથી, જ્યારે અધાતુઓ છે પ્રમાણમાં નરમ છે અને ચપ્પુ વડે કાપી શકાય છે। એના પણ અપવાદો છે, પણ હવે વચ્ચે નહીં લેવું, કેમ કે ઓલરેડી આપણે અપવાદો હમણાં શીખવાના છે, ત્યારે એની ચર્ચા કરીશું। ઓકે, બીજી વાત, તો અધાતુઓ જે છે એના પછી આપણે એમ કહીશું કે અધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતી નથી। તો અહીં આપણે એમ કહીએ કે અધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતી નથી। અર્થાત બેટાનો અર્થ શું થાય કે અધાતુઓને ટીપીને એમાંથી પાતળા પતરા બનાવી શકાતા નથી, એ ધાતુમાં હતો। બીજી વાત કરીએ તણાવપણું, એ પણ અધાતુમાં જોવા મળતું નથી। તો અહીં આગળ એમ કહીશું કે અધાતુઓ
તણાવપણાનો ગુણધર્મ ધરાવતી નથી, એટલે કે અધાતુઓમાંથી ખેંચીને તાર પણ બનાવી શકાતા નથી. ઓકે, પછી બીજી વાત કરીએ તો એની સિવાય વિદ્યુત અને ઉષ્માના વહનની આપણે વાત કરી હતી. તો અધાતુઓ છે એમાંથી વિદ્યુતનું વહન પણ થતી નથી, અથવા તો અધાતુઓ વિદ્યુતની અવાહક છે, સુવાહક નથી. કેવી છે? અવાહક છે, યાદ રહેશે. તેમજ અધાતુઓ રણકારયુક્ત હોતી નથી, રણકારયુક્ત હોતી નથી, એટલે કે અધાતુઓને અફાળવાથી રણકાર પણ ઉત્પન્ન થતો નથી. આ જે મુદ્દાઓ આપણે શીખ્યા એ તમારા ટેક્સ્ટબુકની અંદર એક કોષ્ટક આપ્યું છે એ પ્રમાણેના છે. એટલે કદાચ શક્યતા ઓછી, પણ જો કદાચ પરીક્ષામાં પૂછાય તો તમારે આ પ્રમાણેના ગુણધર્મો લખવાના થશે. ઓકે, હવે જે મેઇન વસ્તુ છે, આપણે આજનો મુદ્દો મેં તમને વાત કરતો હતો હમણાં. બેટા, અત્યારે આપણે જે વાત કરી એ અધાતુના ભૌતિક ગુણધર્મોની કમ્પ્લીટ આપણે ચર્ચા પૂરી કરી. અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા ધાતુના ભૌતિક ગુણધર્મો વિશે. હવે ટૂંકી ચર્ચા પહેલાં બંનેની કરશું આપણે. તો એવું જોયું કે ધાતુઓ છે એના ગુણધર્મો જ્યારે ભણતા હતા એનું થોડુંક ફટાફટ બંનેનું એક સાથે રિવિઝન કરી લઈએ, કેમ કે મારે આના પછી તમને ભણાવવા છે ધાતુ અને અધાતુના જે ભૌતિક ગુણધર્મો છે એના અપવાદોની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એવું જોયું કે ધાતુઓ છે એને આપણે ટૂંકા મુદ્દાઓ દ્વારા એના ફટાફટ ગુણધર્મો છે ને જોઈ લઈએ. પછી આપણે ધાતુ અને અધાતુના જે અપવાદો છે એની ચર્ચા કરવી છે. તો ધાતુના જે ભૌતિક ગુણધર્મો હતા એમાં આપણે એવું શીખ્યા હતા કે ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે. યસ, ચલો આ તમને રેપિડ ફાયર રાઉન્ડની અંદર હું ફટાફટ એનું રિવિઝન કરાવવા માગું છું કે ધાતુઓ છે સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. પછી બીજી વાત કરીએ તો આપણે એવું શીખ્યા હતા કે ધાતુઓ છે એના ગલનબિંદુ, ધાતુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. બરાબર, ધાતુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, એટલે કે સામાન્ય રીતે એ નીચા તાપમાને એ પીગળતી નથી અથવા તો ઉકળતી નથી. ઓકે, પછીની વાત કરીએ તો એની સિવાય આપણે એવી વાત કરી હતી કે ધાતુઓ છે એની સપાટી છે એ ચળકાટવાળી હોય છે. અહીં આગળ આપણે લખતા જઈએ સાથે, એટલે તમને ફટાફટ યાદ આવી જાય અને એના આધારે મારે તમને અપવાદો ભણાવવાના છે. તો ધાતુની સપાટી ચળકાટવાળી હોય છે, ચળકાટવાળી હોય છે. એટલે આ ગુણધર્મ છે ને આપણે કહ્યો હતો ધાત્વીય ચમકનો ગુણધર્મ. ચલો એ ગુણધર્મને પણ લખીએ. એટલે કે ધાતુઓ છે એ ચળકાટવાળી સપાટી ધરાવે છે. બરાબર, ઓકે. એની સિવાય જે આપણે વાત કરી હતી એની વાત કરીએ તો ધાતુઓ છે એ સામાન્ય રીતે સખત હોય છે. ધાતુઓ સામાન્ય રીતે સખત હોય છે. સખત હોય છે ઇન ધ સેન્સ શું કે ધાતુઓ જે છે એને આપણે છરી વડે કાપી શકતા નથી. ધાતુઓને આપણે કાપી શકતા નથી. એના અપવાદોની આપણે ચર્ચા કરી હતી ઓલરેડી, પણ આગળ આપણે પાછા ભણવાના આવશે ત્યારે વધારે ચર્ચા કરશો નહીં. તો ધાતુઓ છે એ સામાન્ય રીતે કેવી હોય છે બેટા? સખત હોય છે. ફરી વખત આગળ વધીએ પાછા તો ધાતુઓ છે એ ઉષ્માની સુવાહક હોય છે. ધાતુઓ ઉષ્માની સુવાહક. યાદ હોય તો આપણે એના માટે એક પ્રવૃત્તિ કરી હતી કે પ્રવૃત્તિમાં વાળી મીણથી એક ટાચણી કે ખીલીને ચીપકાવી દેવાની, પછી સરિયાને ગરમ કરવાનો એટલે ઉષ્માનું પ્રસરણ થાય, મીણ પીગળે અને ત્યાંથી ખીલી કે જે ટાચણી આપણે લગાડેલી છે ત્યાંથી છૂટી પડી જશે. તો ઉષ્માની સુવાહક હોય છે. સાથે સાથે આપણે વાત કરી હતી કે ધાતુઓ છે એ ઉષ્મા જ નહીં પણ વિદ્યુતની પણ સુવાહક હોય છે. વિદ્યુતની સુવાહક હોય છે. ઓકે, આ બાબતની ચર્ચા કરી હતી. તેની સિવાય આપણે વાત કરીએ તો ધાતુઓ જે છે એ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર, અહીંયા ટૂંકમાં લખું છું બેટા કે ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. એટલે શું? તો ધાતુઓ છે એને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે.
અમે તમને એલ્યુમિનિયમ ફોઇલ છે, ચાંદીનો વરખ છે કે સોનાના વરખ છે, એના બધાના મેં તમને ઉદાહરણ આપેલા. એની સિવાય વાત કરીએ આપણે તો ધાતુઓ છે એ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, તો એની અંદર આપણે શું શીખ્યા હતા? તણાવપણાનો ગુણધર્મ એટલે શું? તો આપણે એવું શીખ્યા હતા કે ધાતુઓ છે એને ખેંચીને એમાંથી તાર બનાવી શકાય છે. અને એની અંદર પણ આપણે ઉદાહરણ લીધેલા કે સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ, આ બધી જે ધાતુઓ છે એની અંદર તણાવપણાનો ગુણધર્મ વિશેષ પ્રમાણમાં રહેલો હોય છે. અને સોનાની તો આપણે વાત કરી હતી, MCQનો પ્રશ્ન છે એટલે ફરી વખત રિપીટ કરું છું કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય છે. ત્યાં સુધીની આપણે વાત કરી હતી. આની સિવાય એક અગત્યનો ગુણધર્મ હજી રહી જાય છે. એમાં આપણે એમ વાત કરી કે ધાતુઓ છે એ રણકારયુક્ત હોય છે. ધાતુઓ કેવી હોય છે? રણકારયુક્ત હોય છે. એટલે કે ધાતુઓને અફાળવાથી રણકાર ઉત્પન્ન થાય છે. આમ સામાન્ય રીતે તમે જુઓ તો મોટા ભાગે એવું જોવા મળે છે કે ધાતુઓ અને અધાતુના ગુણધર્મો જે છે એ ધાતુઓ અને અધાતુના ગુણધર્મો મોટા ભાગે એકબીજાથી કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધી ગુણધર્મો જોવા મળે છે. કે ધાતુઓ ઘન સ્વરૂપે છે તો અહીંયા આપણે એવું કીધું હતું કે ઘન અથવા વાયુ સ્વરૂપે હોય છે અને એકમાત્ર બ્રોમિન છે પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, જ્યારે આની અંદર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે નીચા હોય છે. બરાબર, ધાતુઓની સપાટી ચળકાટવાળી હોય છે તો અધાતુઓ છે ચળકાટ ધરાવતી નથી. પછી આપણે વાત કરી કે ધાતુઓ સામાન્ય રીતે સખત હોય છે તો અધાતુઓ સામાન્ય રીતે નરમ હોય છે અને છરી વડે કાપી શકાય છે. ધાતુઓને છરી વડે કાપી નથી શકાતી. બરાબર, એની સિવાય આપણે વાત કરી હતી કે ધાતુઓ છે ઉષ્માની સુવાહક છે તો અધાતુઓ ઉષ્માની અવાહક છે. વિદ્યુતની સુવાહક તો અધાતુઓ વિદ્યુતની અવાહક હોય છે. ટીપાઉપણાનો ગુણધર્મ એટલે કે એમાંથી ટીપીને પતરા બનાવી શકાય, જેમાં જો અધાતુને ટીપો તો એના ટુકડા થઈ જાય છે, એને ટીપીને પતરા બનાવી શકાતા નથી. તણાવપણાની વાત કરીએ તો એમાંથી તાર ખેંચી શકાય છે, જે ગુણધર્મ આપણને અધાતુમાં જોવા મળતો નથી. અધાતુઓના તાર બનાવી શકાતા નથી. સેમ થિંગ વાત કરીએ કે ધાતુઓ જે છે રણકારયુક્ત હોય છે એટલે કે એને અફાળવાથી રણકાર ઉત્પન્ન થાય છે. તો એ રણકારયુક્ત હોવાનો ગુણધર્મ અથવા તો રણકાર ઉત્પન્ન થવાનો જે ગુણધર્મ છે એ અધાતુમાં જોવા મળતો નથી. તો આ એક આપણે વાત કરી છે એની ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મોની. હવે જેની આપણે વાત કરવાની છે આના પછીનો જે મુદ્દો આપણો છે એ છે બંનેના અપવાદો, એટલે ધાતુ અને અધાતુના અપવાદો. અહીંયા આગળ આપણે શું ચર્ચા કરવાની છે? તો આ બધા ગુણધર્મો છે છતાં આની અંદર કેટલાક અપવાદો જોવા મળે છે. અપવાદોની ચર્ચા આપણે શા માટે કરીએ બેટા? તો એ એટલા માટે કરવાની છે ચર્ચા કેમ કે માત્ર આ ગુણધર્મોને આધારે કોઈ તત્વ ધાતુ તત્વ છે કે અધાતુ તત્વ છે એમ કહી શકાય નહીં. એક સામાન્ય ઉદાહરણથી તમને સમજાવું કે આપણે એમ કહીએ છીએ કે ધાતુઓની સપાટી ચળકાટવાળી હોય છે તો શું દરેક ચળકાટ ધરાવતી વસ્તુઓ ધાતુઓ હશે? કલ્પના કરીએ તો આયોડિન એક એવું તત્વ છે કે જે અધાતુ છે પણ ચળકાટ ધરાવે છે. તો આયોડિનને જોઈને તમે કહો હા આ ચળકાટવાળું છે, તો એ ચળકાટ ધરાવતું હોવા માત્રથી એને ધાતુ ન કહી શકાય. બરાબર ને? એવી જ રીતે આપણે વાત કરતા હતા કે ભાઈ ધાતુઓ છે ઉષ્માની સુવાહક છે. સમજો, ધાતુઓ ઉષ્માની સુવાહક છે, જ્યારે અધાતુઓ છે ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે. વિદ્યુતની વાત કરશું આપણે કે વિદ્યુતની અવાહક હોય છે. તો અધાતુઓ છે વિદ્યુતની અવાહક છે પણ અધાતુઓમાં રહેલો છે કાર્બનનું એક અપર રૂપ છે ગ્રેફાઇટ. ઓલરેડી તમારી પેન્સિલમાં વપરાય છે. આ ગ્રેફાઇટ છે એ વિદ્યુતનો સુવાહક છે. તો વિદ્યુતનો સુવાહક હોવાથી કંઈ ગ્રેફાઇટને આપણે ધાતુ કહી શકશું? ના, એ ધાતુ નહીં બને. તો એવા કયા ફેક્ટર્સ છે, એવા કઈ બાબતો છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ ધાતુ છે આ અધાતુ છે? બરાબર, તો એ ફેક્ટરને સુધી જવા માટે, એ ફેક્ટરને સમજવા માટે પહેલાં આના અપવાદોને સમજવા જરૂરી છે કે આમાં કેટલા અપવાદો છે. એ અપવાદોને પહેલાં સમજવા જરૂરી છે. એટલે પહેલાં આપણે અપવાદોને સમજીએ અને પછી આ અપવાદોને કારણે ધાતુ કે અધાતુ છે એ કેવી રીતે નક્કી કરી શકાય, બીજો કયો રસ્તો છે એ રસ્તા તરફ આપણને ધ્યાન ચીંધવાનું કામ કરે છે. અને એ રસ્તો છે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મોનો. એટલે અપવાદોને સમજીએ છીએ અને પછીના લેક્ચરની અંદર, એટલે આજના લેક્ચરમાં નહીં આવે, ચિંતા ન કરતા, અપવાદો પૂરા કરીને મારે લેક્ચર પૂરો કરવાનો છે. ઓકે, પણ પછીના લેક્ચરની અંદર આપણે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું કે જેના આધારે આપણે
સમજી શકીએ કે ધાતુઓ ચોક્કસ પ્રકારના રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, અધાતુઓ પણ કેટલાક ચોક્કસ પ્રકારના રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. તો હવે આપણે જેની વાત કરવાની છે તો એના તરફ આગળ વધીએ, અને એ છે અધાતુ અને ધાતુ બંનેના, સોરી એકડા નહીં પણ ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો જે છે, આ ભૌતિક ગુણધર્મો, એના અપવાદોની હવે આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો વાત કરીએ હવે ધાતુ અને અધાતુ અથવા તો ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મોના અપવાદો વિશે. ચલો કે આપણે અપવાદોની વાત કરવી છે, ધાતુ અને અધાતુના અપવાદો અંગે આજે આપણે અત્યારે ચર્ચા કરીશું. ઓકે, ચલો તો વાત કરીએ ધાતુ અને અધાતુના અપવાદો. હવે ધાતુ અને અધાતુના અપવાદોની ચર્ચા કરીએ છીએ. એમાં જુદી જુદી રીતે જુદા જુદા અપવાદો બંનેના એક સાથે જ આપ્યા છે, ધાતુના અને અધાતુના એક સાથે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરી હતી, તમને યાદ હોય તો એમ કીધું હતું કે ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે. બધી જ ધાતુઓ મોટાભાગે કેવી હોય છે? ઘન સ્વરૂપે. પણ એમાં એક અપવાદ છે, આપણે વાત થઈ હતી, કોણ છે? પારો. પારો છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો અહીંયા આગળ એમ કહી શકાય કે આપણા જે મુદ્દાઓની અંદર કે ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે, અપવાદ સ્વરૂપે પારો, અપવાદ રૂપે પારો આમ લખીએ, અપવાદ રૂપે પારો પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે અગાઉ વાત પણ કરી હતી કે એનો ઉપયોગ આપણે થર્મોમીટરની અંદર કરીએ છીએ. જુઓ, સામાન્ય રીતે ધાતુઓ બધી જ ઘન સ્વરૂપે હોય છે, પરંતુ પારો એક જ એવી ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જે ધાતુઓનો એક અપવાદ કહી શકાય. ઓકે, બીજી વાત આપણે એવું વાત કરી હતી કે ધાતુઓ જે છે એ બધી મોટા ભાગે એના ગલનબિંદુ ઊંચા હોય છે, પરંતુ કેટલીક એવી ધાતુઓ છે જેના ગલનબિંદુ નીચા હોય છે, એટલે કે સીઝિયમ છે, ગેલિયમ છે, એવી ધાતુઓ છે એના ગલનબિંદુ ખૂબ નીચા હોય છે. સીઝિયમ અને ગેલિયમને જો આપણી હથેળીમાં રાખવામાં આવે, હથેળી ઉપર રાખવામાં આવે તો આપણા શરીરના ટેમ્પરેચરથી પણ એ પીગળી જશે, એટલું બધું એનું ગલનબિંદુ નીચું હોય છે. બરાબર, તો આપણે અહીંયા આગળ એમ કહીએ કે ધાતુઓના ગુણ, અહીંયા આગળ ટૂંકમાં લખીશું મુદ્દાઓ બેટા, કે ધાતુઓ છે એના ગલનબિંદુ ઊંચા હોય છે. ધાતુના ગલનબિંદુ મોટા ભાગે કેવા હોય છે? ઊંચા હોય છે. પરંતુ ગેલિયમ અને સીઝિયમ બંનેના નામ યાદ રાખજો. ગેલિયમ અને સીઝિયમ ના ગલનબિંદુ નીચા, ગલનબિંદુ કેવા હોય છે બેટા? નીચા હોય છે. એટલે કે અહીંયા લખી જ નાખ્યા સાથે કે તેને હથેળીમાં રાખતા તે પીગળી જાય છે, એટલે કે એના ગલનબિંદુ ખૂબ જ નીચા હોય છે. રેડી? યાદ રહી જાય તો બંનેના નામ યાદ રાખવાના. આ બધા અપવાદો છે, ખાસ ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકાય. બરાબર, પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી ધાતુ કોણ છે? તો કે પારો છે. ઓકે, ગલનબિંદુ નીચા હોય એવી ધાતુઓ કઈ? તો ગેલિયમ અને સીઝિયમ છે, જેના ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવે છે. નેક્સ્ટ પછી વાત કરીએ તો અધાતુઓ જે છે એમાં આપણે એવું વાત કરી હતી, ત્રીજા પોઈન્ટ ઉપર આપણે અહીંયા લઈએ કે અધાતુઓ, ત્રીજો પોઈન્ટ, અધાતુ ચળકાટ ધરાવતી નથી. ચળકાટ ધરાવતી નથી, પરંતુ આયોડિન ચળકાટ ધરાવે છે. તો એનો અપવાદ કોણ થાય? આયોડિન. જો સામાન્ય રીતે શું વાત કરી આપણે? અધાતુઓ છે એમાં ચળકાટ જોવા મળતો નથી, એ ચળકાટ એ ધરાવતી નથી અધાતુઓ, પરંતુ આયોડિન એક એવી અધાતુ છે જે ચળકાટ ધરાવે છે. ઓકે, પછી નેક્સ્ટ વાત કરીએ આપણે તો એની સિવાય કાર્બન જે છે એક સરસ મજાનું આપણું મસ્ત મજાનું એવું અધાતુ તત્વ છે કાર્બન. બરાબર, અને કાર્બન તો પૃથ્વી ઉપર ખૂબ જ મહત્ત્વ ધરાવતું અધાતુ તત્વ છે.
કેમ કે આપણા સજીવો માટે ખૂબ અગત્યનું, આગળ આવશે આપણે એના વિશે ચર્ચા, એક આખું ચેપ્ટર આપણે કાર્બન ઉપર ભણવાનું છે, ત્યારે વિશેષ ચર્ચા આપણે એની કરશું. પણ અત્યારે ખાલી અહીંયાનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એનાથી વાત કરીએ તો સૌથી પહેલાં તો કાર્બન છે એ અધાતુ તત્વ છે. કાર્બન છે એ કેવું છે? કાર્બન અધાતુ તત્વ છે. કાર્બન છે વિવિધ અપરૂપો ધરાવે છે. અપરૂપો એટલે કે કાર્બન છે જુદા જુદા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જેમ કે ગ્રેફાઇટ છે કાર્બનનું એક સ્વરૂપ છે, હીરો છે એ કાર્બનનું એક સ્વરૂપ છે, બરાબર. તો કાર્બન ઘણા બધા આવા જુદા જુદા અપરૂપો ધરાવે છે. તો આ દરેક અપરૂપો છે એના પણ ઘણી વખત ગુણધર્મો જુદા જુદા જોવા મળે છે. આપણે સામાન્ય રીતે એવું શીખ્યા છે કે અધાતુ છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા હોય છે, એ નરમ હોય છે. પરંતુ અહીંયા આગળ જુઓ, આ અપરૂપો પૈકીનો એક હીરો જે છે એનું એ ખૂબ જ સખત છે, ખૂબ જ સખત હોય છે. નરમના બદલે કેવો છે? ખૂબ જ સખત છે. સામાન્ય રીતે આપણે અધાતુઓ છે નરમ હોય છે, પરંતુ હીરો એ વિશ્વમાં કુદરતી રીતે મળી આવતો સૌથી સખત પદાર્થ છે, બરાબર. તો વિચાર કરો કે આ એક અપવાદ થયો, આ સિવાય એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ઊંચા છે. તો જુઓ અહીંયા પાછો ફેર છે કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આ એક વાત થઈ, બરાબર. આની સિવાય આપણે વાત કરીએ તો કાર્બનનું જ હજી એક સ્વરૂપ છે અને એ છે ગ્રેફાઇટ. કાર્બનનું બીજું સ્વરૂપ છે એનું નામ છે શું? તો કે ગ્રેફાઇટ. સામાન્ય રીતે આપણે એવી વાત કરતા હતા કે ધાતુઓ છે એ વિદ્યુતની અવાહક હોય છે. અપવાદ સ્વરૂપે ગ્રેફાઇટ જે છે એ વિદ્યુત વાહક છે, વિદ્યુત વાહક છે, બરાબર. તો જો આ ફરી પાછા કંઈક અલગ પ્રકારના અપવાદો, આ કાર્બનના જુદા જુદા સ્વરૂપોની વાત કરી એટલે એના પેટા મુદ્દાઓ આપણે કર્યા હતા. આગળ વાત કરીએ નંબર 5 નંબર ઉપર જો આપણે ચર્ચા કરીએ તો આપણે અત્યાર સુધી શું જોયું કે જુદી જુદી ધાતુઓ જે છે એ સખત હોય છે. ધાતુઓ મોટા ભાગે કેવી હોય છે? સખત હોય છે. એને છરી વડે કાપી શકાતી નથી, ચપ્પુ વડે કાપી શકાતી નથી. પણ કેટલીક આલ્કલી ધાતુઓ, હવે ચલો આ મુદ્દો આલ્કલી શબ્દ આપણે અગાઉ આવી ગયો છે બેટા, તો વચ્ચે પહેલાં કહી દઉં, કોમેન્ટમાં જવાબ આપજો મને, આલ્કલી ધાતુ કોને કહેવાય? તમારે મને કોમેન્ટમાં જવાબ કરવાનો છે. આના વિશે આપણે અગાઉ ચર્ચા કરેલી છે, બરાબર. એટલે એનો જવાબ તમારે મને આપવાનો છે. કોમેન્ટ સેક્શનની અંદર એનો જવાબ આપો. તો આલ્કલી ધાતુઓની વાત કરીએ તો સોડિયમ છે, પછી પોટેશિયમ છે, લિથિયમ છે, આ બધી આલ્કલી ધાતુઓ છે. અહીંયા આપણે લખીએ કે આલ્કલી ધાતુઓ, અહીંયા લખીએ આલ્કલી ધાતુઓ કઈ તો કે સોડિયમ, લિથિયમ, પોટેશિયમ વગેરે. આ બધી ધાતુઓ જે છે એ નરમ હોય છે, એ ખૂબ જ નરમ છે, બરાબર. વગેરે ખૂબ જ નરમ છે, જેને ચપ્પુ વડે કાપી શકાય છે. જો તો સખત હોવાનો આ અપવાદ છે કે આ ધાતુઓ પાછી એવી છે કે જેને ચપ્પુ વડે કાપી શકાય છે, બરાબર. તો આપણે જે વાત કરતા હતા અત્યાર સુધી આપણે અપવાદોની ચર્ચા કરી, બરાબર. આ ચપ્પુ વડે કાપી શકાય છે, સાથે સાથે પાછું એક યાદ રાખજો કે એના ગલન બિંદુ નીચા હોય છે. આના ગલન બિંદુ પ્રમાણે પાછા નીચા હોય છે, ઘનતા ઓછી અને નીચા ગલન બિંદુ ધરાવે છે. એટલે યાદ રાખવા જેવું, આ બંને છે એ ઘનતા એની ઓછી હોય છે અને નીચા ગલન બિંદુ ધરાવે છે. ઓછી ઘનતા, નીચા ગલન બિંદુ કદાચ પરીક્ષામાં તમને પૂછાય બેટા, બરાબર. MCQના સ્વરૂપમાં, તો યાદ રાખવું જરૂરી છે. ઓકે, આજે આપણે વાત કરી, અહીંયા આગળ છે વાત કરી એ આપણે અત્યાર સુધી અપવાદો ભણ્યા. પહેલાં આપણે ગુણધર્મો ભણ્યા ધાતુના, ભૌતિક ગુણધર્મો અંગે ચર્ચા કરી. ટૂંકમાં આપણે અધાતુના ભૌતિક ગુણધર્મોની. અહીંયા આગળ અપવાદો જોયા. તો આપણને એમ થાય કે કેટલીક ધાતુઓ છે એની અંદર અપવાદો રહેલા છે. તો અપવાદોને કારણે આપણે ધાતુને અધાતુનો સ્પષ્ટ ભેદ કરવો કઈ રીતે? કોને ધાતુ કહેવા, કોને અધાતુ કહેવાનો કોઈ સ્પષ્ટ ભેદ તો થવો જોઈએ ને, બરાબર. આની અંદર તો અપવાદો આવે છે,
બરાબર, બધા જ ધાતુઓ છે એક સરખા ભૌતિક ગુણધર્મો ધરાવતી નથી, તો એના માટે શું? તો એના માટે એક રસ્તો છે, અને એ છે ધાતુના રાસાયણિક ગુણધર્મોને તપાસવાનો. તો હવે આ બધી બાબતો છે એને તો શીખ્યા જ છે. હવે આપણે શીખવાના આવશે ધાતુના રાસાયણિક ગુણધર્મો. આજે નથી ભણવાના, ચિંતા ન કરતા, નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશ. પરંતુ યાદ તમને રહે કે આ બધા અપવાદોને કારણે આપણે ધાતુઓને ઓળખવા માટે એના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોના વિશે વાત કરશું? ધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે સરસ મજાની ચર્ચા કરશું. પરંતુ લેક્ચરને પૂરો કરીએ એ પહેલાં મારા કેટલાક પ્રશ્નો. તો પ્રશ્ન 3 છે, એવી ધાતુનું ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પહેલો પ્રશ્ન, એવી ધાતુનું ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે છે. એવી ધાતુઓના નામ આપો કે જેને છરી વડે કાપી શકાય છે. અને એવી એક અધાતુનું નામ આપો કે જે વિદ્યુતની અવાહક હોય. રેડી? તો આ ત્રણેય પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં, એક આલ્કલીવાળો પૂછો તો એ ચોથો પ્રશ્ન થયો, એટલે બધાના જવાબ ક્યાં આપવાના છે? કોમેન્ટની અંદર. બરાબર? તો નવા લેક્ચર સાથે પાછા મળશું. બરાબર? જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો અગાઉથી સબસ્ક્રાઈબ કરેલી છે તો લાઈક કરો, કોમેન્ટ કરો, લાઈક જીકો, અને પછી કાર્યક્રમ પૂરો. નવા લેક્ચર સાથે જલ્દી મળશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ વેરી મચ.